ઠાકોર જીત બાદ પ્રથમવાર મા અંબાના દ્વારે પહોંચ્યા। માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને જ્ઞાનીબેને આશીર્વાદ લીધા। જ્ઞાનીબેન ઠાકોર માતાજીની બપોરની આરતીમાં હાજર રહ્યા હતા, જ્યાં તેમનું 51 શક્તિપીઠ સર્કલ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું હતું। લોકોએ જ્ઞાનીબેનનું ફુલહાર પહેરાવીને સ્વાગત કર્યું। ભવ્ય સ્વાગત બાદ જ્ઞાનીબેને કહ્યું કે બનાસકાંઠાના લોકોએ મને આશીર્વાદ આપીને જીત અપાવી છે, માટે તેઓ મા અંબાના દર્શનાર્થે આવ્યા છે। આ સાથે જ જ્ઞાનીબેને ગુજરાતની જનતાને વિશ્વાસ અપાવતા કહ્યું કે આગામી સમયમાં ગુજરાતમાં જ્યાં પણ તેમની જરૂર હશે ત્યાં જ્ઞાનીબેન પહોંચી જશે। સમગ્ર બનાસકાંઠાની જનતાએ અને કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ તમામ લોકોએ બનાસકાંઠાની સીટ જીતીને જે આશીર્વાદ આપ્યા છે એના ભાગરૂપે આજે મા જગદંબા 51 શક્તિપીઠમાં અંબાજીના દર્શન કરવા માટે અમે સૌ આવ્યા છીએ। ત્યારે મા જગદંબા અંબાજીને એક જ પ્રાર્થના કરું છું સમગ્ર જિલ્લા વતી કે મા જગદંબા ભાઈચારાની ભાવના રાખે, અમારા કોંગ્રેસના કાર્યકરો હળી મળીને લોકોની સેવા કરવા માટેની મા જગદંબા સૌને શક્તિ આપે। કોંગ્રેસના સંસદ